મહાજનપુરા નર્મદા કેનાલમાં 2 યુવકોના મૃતદેહ મળ્યા. ફાયર બ્રિગેડે લાંબી શોધખોળ બાદ બહાર કાઢ્યા. થરાદ તાલુકાના મહાજનપુરા પમ્પિંગ સ્ટેશન નજીક આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં 2 યુવકોને કેનાલમાં જંપ લાવ્યાની ઘટનામાં બંનેના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ તારીખ 12/7/2026ના રોજ રાત્રે 11:34 કલાકે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે મહાજનપુરા પમ્પિંગ સ્ટેશન પાસે 2 યુવકો પોતાના ચંપલ અને પાકીટ કિનારે મૂકીને નર્મદા કેનાલમાં જંપ લાવ્યા હોવાની શંકા છે. જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, પરંતુ અંધારું હોવાથી રાત્રિના સમયે શોધખોળ શક્ય બની ન હતી. આજે વહેલી સવારે ફરીથી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી સઘન શોધખોળ હાથ ધરાઈ હતી. લાંબી કામગીરી બાદ બંને યુવકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ પરિવારજનોની હાજરીમાં બંને મૃતદેહોને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં હરેશભાઈ તેજાભાઈ મણવર, ઉંમર આશરે 21 વર્ષ, રહેવાસી અસારા, તાલુકો વાવ, અપરિણીત, તથા માવજીભાઈ હીરાભાઈ રાણુવા, ઉંમર આશરે 30 વર્ષ, રહેવાસી રડકા, તાલુકો થરાદ, પરિણીત અને 2 સંતાનોના પિતા હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલ જેતુ બારોટ, પ્રદીપ અંતરાલ, ન્યૂઝ થરાદ.